મમ્મી, મામાએ આપેલી પેલી પેન્સિલ ક્યાંય મળતી નથી. તે મૂકી છે. દર્શે બૂમ પાડીને પૂછ્યું. ના બેટા, તારી પેન્સિલ તે જ મૂકી હોય ને. મમ્મીએ કહ્યું. મોટી બહેન, તમે જોઈ છે? ના ભાઈ, હું તારી પેન્સિલને તો અડું જ નહીં ને. મારી પાસે ઘણીએ છે. મમ્મી, એ રબ્બરવાળી પેન્સિલ છે. જરા શોધાવને. દાદા બોલ્યા. દર્શ, તારું આ ખાનું જો. મળશે. એમાં શું શું ભર્યું છે? એમાં કશું જ મળે તેમ નથી. પહેલા એ ગોઠવ, એમાંથી જ પેન્સિલ. દર્શ બોલ્યો. પણ મારે એ પેન્સિલ નિશાળે લઈ જવી છે. અત્યારે ખાનું ગોઠવવાનો સમય નથી. મમ્મી, જરા શોધી આપને. મમ્મીએ ખાનું ફેંદી એ પેન્સિલ શોધી આપી અને બોલી. ભાઈ સાબ, આ ખાનું છે કે કચરાપેટી? આજે સાંજે હું એને બરાબર ગોઠવી આપું છું. દર્શ બોલ્યો. ના મમ્મી, તું રહેવા દે, હું જ ગોઠવીશ. મારી ખાસ ખાસ વસ્તુઓ તું ફેંકી દઈશ, હું મારી મેળે ગોઠવીશ. સાંજે નિશાળેથી આવી દર્શ ખાનું ગોઠવવા બેઠો. બધું પહેલા બહાર કાઢ્યું. એમાંથી એક ચાવી નીચે પડી. અરે વાહ! સાયકલની ચાવી મળી ગઈ. ખોવાઈ ગઈ હતી. હાશ! આ દિવાસળીના બાક્સમાં શું છે? પેન્સિલની હોલના ભૂંગળા કેટલા મસ્ત છે. સાચવીને પાછા મૂકું. અને આ ડબ્બામાં શું છે? અરે હા, બંગડીના કાચના ટુકડા. અરે, એનાથી પપ્પા કેલિડોસ્કોપ બનાવી આપવાનું કહેતા હતા. આજે તો પપ્પાને કહું બનાવી આપે. એ બનાવવા માટે તો આ ટુકડા સાચવ્યા છે. હવે તો એ બનાવવું જ પડશે, નહીં તો મમ્મી ફેંકી દેશે. એ બનાવશે પછી જોવાની બધાને મજા પડશે. અરે રે! આ મોરનું પીછું તો વળી ગયું. જીતેન્દ્રએ આપેલું, એ તો હવે ફેંકવું જ પડશે. આ ખૂણામાં રંગબેરંગી પથ્થર કેવા મસ્ત છે. એ તો ન જ ફેંકાય. આ ફૂટબોલ તો માતો જ નથી. મોટી બેન, તમારા ઘરમાં મૂકું? દર્શે પૂછ્યું. મોટી બેને તરત જ ના પાડી. મારા ખાનામાં મારી વસ્તુ, તારા ખાનામાં તારી વસ્તુ. દર્શ ચીડાઈને કહ્યું. ભલે ભલે. ખાસી મહેનત બાદ દર્શ ખાનું ગોઠવ્યું. એક તરફ નોટો, એક તરફ ચોપડીઓ, તેની પાછળ બે ડબ્બા, એમાં એનો ખજાનો. બરાબર ગોઠવાઈ ગયું. દાદા અને મમ્મીને દર્શ જોવા લઈ આવ્યો. જુઓ દાદા, મેં ખાનું ગોઠવી દીધું અને મમ્મી, મારી સાયકલની ચાવી મળી ગઈ. હવે હું સાયકલ ચલાવી શકીશ. દાદાએ કહ્યું. ખાનું સરસ ગોઠવાયું છે. પણ આવું કેટલા દિવસ રહેશે તે જોઈએ. મમ્મી બોલ્યા. રાખશે જ ને, કેમ બેટા? દર્શ કહ્યું. આવું ને આવું જ રહેશે, જોજો.